નમસ્કાર મિત્રો, આજે આવર્ત કોષ્ટકને રચના કઈ રીતે થઈ એની સંપૂર્ણ તમને સમજૂતી આપી. આવર્ત કોષ્ટક એ મેન્ડેલિફે જે શોધ્યું હતું એને પાયામાં લઈને અન્ય વૈજ્ઞાનિકોએ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની રચના મેન્ડેલિફે નથી કરી, પરંતુ મેન્ડેલિફના આધાર લઈને અન્ય વૈજ્ઞાનિકોએ, બધા જ વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે પ્રયત્ન કરીને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. તો આધુનિક આવર્ત કોષ્ટકની 7 આવર્ત યાની કે આડી અરોળમાં ગોઠવવામાં આવે છે અને 18 સમૂહ એટલે કે ઊભી ગોઠવણી. આમ 114 તત્વોને આડી અરોળમાં પણ ગોઠવ્યા છે અને ઊભી અરોળમાં પણ ગોઠવ્યા છે. આડી અરોળ છે એને આવર્ત શબ્દ વાપરવામાં આવે છે અને ઊભી ગોઠવણી છે એને સમૂહ શબ્દ વાપરવામાં આવે છે. તો 7 આવર્ત છે અને 18 સમૂહો છે. પણ આવર્ત કઈ રીતે નક્કી થયું મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. તો આવર્ત કક્ષાને આધારે નક્કી કરવામાં આવે છે, જ્યારે સમૂહ યાની કે ઊભી ગોઠવણી એ કક્ષકને આધારે નક્કી કરવામાં આવે છે. આવર્ત એ મુખ્ય ક્વોન્ટમ અંક સાથે સંકળાયેલ છે, એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંકને જ આવર્ત કહેવાય. જ્યારે કક્ષક એ કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, અને કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનો સંકેત છે n, તો કોણીય વેગમાન ક્વોન્ટમ અંકને આધારે નક્કી કરવામાં આવે છે. તો આમ કક્ષાને આધારે આવર્ત અને કક્ષકોને આધારે સમૂહ નક્કી કરવામાં આવે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, આવર્ત એટલે જ કક્ષા, એમાં રહેલા તત્વો, એ તત્વોની સંખ્યા અને આવર્તનું નામ. બરાબર ધ્યાનમાં રાખો. પહેલી કક્ષા, તો પહેલી કક્ષામાં કયા તત્વો? મિત્રો તમને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની કક્ષા લઈએ તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 1s, 2s, 2p, 3s, 3p, 3. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાન? તો કે 2 ઇલેક્ટ્રોન સમાન, માટે તત્વો 2 છે, હાઇડ્રોજન અને હિલિયમ. મિત્રો 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. આગળ લખેલો જે અંક છે મિત્રો, એ અંક એ એનો પરમાણુ ક્રમાંક બતાવે છે. એટલે હાઇડ્રોજનથી હિલિયમ સુધીનો જ તત્વો આપણને જોઈએ. તત્વોની સંખ્યા 2 છે. હવે લઈએ આવર્ત બીજો, યાની કક્ષા બીજી. બીજામાં એસમાં પણ ઇલેક્ટ્રોન સમાય, પીમાં પણ ઇલેક્ટ્રોન સમાય. એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય છે, પીમાં 6 ઇલેક્ટ્રોન સમાય છે. તેથી કુલ એમાં 8 ઇલેક્ટ્રોન સમાય. કયા કયા છે? કે લિથિયમથી શરૂ થાય, લિથિયમથી શરૂ થઈને નિયોન સુધીના તત્વો, એટલે 8 તત્વો એ બીજા આવર્તની અંદર સમાયેલા. પછી ત્રીજો આવર્ત લઈએ, ત્રીજો આવર્ત. એ ત્રીજા આવર્તની અંદર સોડિયમ 11 થી આર્ગોન 18 સુધીના તત્વો છે. એમાં પણ તત્વોની સંખ્યા 8 જ છે. પછી લઈએ ચોથો આવર્ત, પોટેશિયમ 19 થી શરૂ કરીને ક્રિપ્ટોન 36 સુધીના તત્વો આવેલા છે. પણ આની અંદર મિત્રો 18 તત્વો આવેલા છે. આમ પહેલી કક્ષામાં 1s એટલે 2 ઇલેક્ટ્રોન સમાય, માટે જ પહેલી કક્ષામાં 2 તત્વો છે. બીજી કક્ષા તમે જુઓ તો બીજી કક્ષા પૂર્ણ થવા માટે, આ કક્ષા પૂર્ણ થવા માટે
કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6, કુલ 8 ઇલેક્ટ્રોનની જરૂર પડી. આમ બીજી કક્ષા પૂર્ણ થવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. માટે બીજા આવર્તમાં બીજી કક્ષામાં 8 તત્વોનો જ સમાવેશ થયો. હવે લઈએ ત્રીજો આવર્ત. તો 2s 2p આમાં 2 આમાં 6, પછી 3s ભરાયા પછી ઇલેક્ટ્રોન 4s માં દાખલ થાય છે. તેથી આ ત્રીજી કક્ષા જે છે, આ ત્રીજી કક્ષા પૂર્ણ થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી? તો કે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડી. એટલે એમાં 8 ઇલેક્ટ્રોનની જરૂર પડી. એટલે ત્રીજી કક્ષા પૂર્ણ થવા માટે 8 તત્વોની જરૂર. હવે લઈએ ચોથી કક્ષા. ચોથી કક્ષા આ થઈ ચોથી કક્ષા. યાની કે ચોથો આવર્ત બોલો તો 5, બંનેનો અર્થ એક જ થાય, કક્ષા કે આવર્ત. હવે ચોથી કક્ષા 4s ભરાયા પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? 3d માં. 3d ભરાયા પછી 4p અને 4p ભરાયા પછી 5s. આમ ચોથી કક્ષા પૂર્ણ થવા માટે 2 એસમાં ઉમેરાશે, 10 3dમાં ઉમેરાશે અને પીમાં 6 ઉમેરાશે. પરિણામે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? ચોથી કક્ષા પૂર્ણ થવા માટે 2, 6, 8 અને 10. એટલે કે આ ચોથી કક્ષા પૂર્ણ થવા માટે 18 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. માટે મિત્રો ચોથી કક્ષા ચોથા આવર્તમાં 18 તત્વો આપણને જોવા મળે છે. ત્યાર પછી પાંચમો આવર્ત રૂબિડિયમ. પોટેશિયમ પછી આવે રૂબિડિયમ અને રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક થાય 37 થી ઝેનોન 54. મિત્રો એમાં પણ 18 તત્વો છે. એ જ પ્રકારે સમજી શકાય. હવે છઠ્ઠો આવર્ત લઈએ. છઠ્ઠો આવર્ત સીથિયમ 55, રેડોન 86. મિત્રો તો આની અંદર 32 તત્વો, 32 તત્વો. ત્યાર પછી સાતમું આવે. સાતમું ફ્રાન્સિયમ. 32 ઉમેરો 7, 87 થી હજુ સુધી એમાં તત્વો પૂર્ણ રીતે ભરાયા નથી મિત્રો. આમ પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં પણ 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં પણ 18, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો. હવે એ આવર્તનું નામ તો પહેલા આવર્તમાં, બીજા આવર્તમાં અને ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. તેથી તેને લઘુ આવર્ત તરીકે ઓળખવામાં આવે. લઘુ યાની કે ટૂંકા આવર્ત તરીકે ઓળખી. ત્યાર પછીના 4, 5, 6 એમાં તત્વોની સંખ્યા આની સાપેક્ષે વધારે છે. માટે તેને ગુરુ આવર્ત તરીકે અથવા તો દીર્ઘ આવર્ત તરીકે એને ઓળખીએ. એમાં પણ આપણે વાત પાડીશું કે આમાં તત્વોની સંખ્યા બિલકુલ ઓછી છે. એટલે આને કહીશું અતિ લઘુ આવર્ત. આને કહેવામાં આવે અતિ લઘુ આવર્ત. આ બે સરખા છે. એને કહીશું પ્રથમ લઘુ આવર્ત અને કહીશું દ્વિતીય લઘુ આવર્ત. આમ નામ આપવામાં આવે. અતિ લઘુ આવર્ત એટલે પહેલું, જેમાં 2 તત્વો છે. પ્રથમ લઘુ આવર્ત યાની કે બીજું, જેમાં 8 તત્વો છે.
દ્વિતીય લઘુ આવર્ત જેમાં આવર્ત 3 છે, એમાં 8 તત્વો. એટલે મિત્રો આ રીતે યાદ રાખજો. હવે ગુરુ આવર્ત પણ એમાં આમાં સૌથી વધારે છે એટલે કહીશું અતિ દીર્ઘ આવર્ત. અને અતિ દીર્ઘ આવર્ત આ બંનેમાં તત્વોની સંખ્યા સરખી છે. અને કહીશું દીર્ઘ આવર્ત તો કહેવાય પણ આ પ્રથમ છે, પ્રથમ દીર્ઘ આવર્ત. અને આ જે છે એ કહીશું દ્વિતીય, બીજું દીર્ઘ આવર્ત. મિત્ર એ બરાબર ધ્યાનમાં રાખો કે આવર્ત કેટલા? 7. કોને આધારે નક્કી કરી? કક્ષાને આધારે, યાની કે મુખ્ય ક્વાંટમાંકને આધારે નક્કી કરવામાં. પહેલા આવર્તમાં 2 જ તત્વો માટે કહીશું અતિ લઘુ આવર્ત. બીજા આવર્તમાં 8 તત્વો, પ્રથમ લઘુ આવર્ત. ત્રીજા આવર્તની અંદર પણ 8 તત્વો, દ્વિતીય લઘુ આવર્ત તરીકે. ત્યાર પછીનો જે ચોથો છે એ પ્રથમ દીર્ઘ આવર્ત. પાંચમો જે છે દ્વિતીય દીર્ઘ આવર્ત. છઠ્ઠો છે અતિ દીર્ઘ આવર્ત. જ્યારે સાતમામાં તત્વોની સંખ્યા ચોક્કસ નથી એટલે એને અપૂર્ણ આવર્ત તરીકે ઓળખવામાં. એને કહીશું અપૂર્ણ આવર્ત. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આ તમને MCQમાં અવશ્ય રીતે પૂછે છે, અથવા તો આવર્ત કોષ્ટકના આવર્તની ચર્ચા કરો તો તમારે આટલું જ લખવાનું. એટલે કે થિયરી રીતે પણ પૂછાય અને તમને MCQ સ્વરૂપના પ્રશ્નોમાં પણ મિત્રો તમને અવશ્ય પૂછાય. એટલે આ જે છે આધુનિક આવર્ત કોષ્ટક એની જે રચના છે એ રચના તમારે ધ્યાનમાં રાખવી પડશે. અને એના આધારે તમને નીટ કેજીની અંદર ગમે તે પ્રશ્ન પૂછે તો પણ તમે સરળતાથી તમને આવડી. હવે બીજું અગત્યનું છે કે આવર્તની અંદર તત્વોની સંખ્યાને ધ્યાનમાં લેવાની. અને આ મેચિક આંકડો છે. તમારે 2, 8, 8, 18, 18 અને 32 યાદ રાખવો. કેમ કે આવર્તની અંદર જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક એ ક્રમિક છે. પરમાણુ ક્રમાંક ક્રમિક છે. દાખલા તરીકે લઈએ લિથિયમ થી નિયોન. તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. તો આ જે તત્વો છે એનો પરમાણુ ક્રમાંક 3 છે. ત્યાર પછીનો પરમાણુ ક્રમાંક ક્રમિક છે. 3 પછી ક્રમમાં 4, 4 પછી 5, 6, 7, 8, 9 અને 10 આમ ક્રમિક છે. જ્યારે સમૂહમાં પરમાણુ ક્રમાંક ક્રમિક નહીં હોય, પુનરાવર્તિત હશે. કયા આંકડે? તો તમારે યાદ રાખવાનું 2, 8, 18, 18, 32. આ આંકડો તમારે અવશ્ય રીતે યાદ રાખવાનો મિત્રો. અને આ આંકડો મેજિક છે. જેમ તમે મોબાઈલ નંબર યાદ રાખો છો બીજા લોકોનો, તેમ અહીંયા આવર્ત કોષ્ટકનો મોબાઈલ નંબર 2, 8, 8, 18, 18 ને 32 એ તમે યાદ રાખો. અને જેને કારણે તમને કોઈ પણ તત્વોનો પરમાણુ ક્રમાંક યાદ રાખવામાં સરળ પડશે. એ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ગુણધર્મો પણ યાદ રાખવા સરળ પડશે. ગોખવાની કોઈ જરૂર પડશે નહીં મિત્રો. એટલે મેં તમને આવર્તની અહીંયા ચર્ચા કરી. આવર્ત હવે આપણે ચર્ચા કરીએ સમૂહને આધારે. પણ સમૂહની રચના કોને આધારે નક્કી કરેલી છે મિત્રો? તો કે કક્ષકને આધારે નક્કી કરેલી છે. યાદ રાખો ફરીથી, આવર્ત કક્ષાને આધારે, મુખ્ય ક્વાંટમાંકને આધારે, પરમાણુ ક્રમાંક ક્રમિક છે. 7 આવર્ત. પહેલો અતિ દીર્ઘ, અતિ લઘુ આવર્ત. બીજો પ્રથમ લઘુ આવર્ત. ત્રીજો દ્વિતીય લઘુ આવર્ત. ત્યાર પછીનો ચોથો એ પ્રથમ દીર્ઘ આવર્ત. પાંચમો દ્વિતીય દીર્ઘ આવર્ત. છઠ્ઠો અતિ દીર્ઘ આવર્ત, કારણ કે એમાં સૌથી વધુ તત્વો છે 32 માટે તેને અતિ દીર્ઘ આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. સાતમો છે
જેને તત્વોની સંખ્યા હજુ સુધી પૂર્ણ ભરાયેલી નથી, આવર્ત પૂર્ણ ભરાયા નથી, એટલે માટેની તત્વોની સંખ્યા કેટલી હજુ સુધી નક્કી થઈ શકતી નથી, માટે અપૂર્ણ આવર્ત તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આમ તો કહી શકાય 32 છે, પણ આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે હવે આપણે એની ચર્ચા નહીં કરી. હવે સમૂહ કોના આધારે નક્કી કરવામાં આવે? હવે સમૂહની રચના આપણે સમજીશું, આવર્તની રચના સમજાઈ. મિત્રો, આજે હું જે બી પાઠ્ય પર લખું છું એની નોંધ તમે કરતા રહેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી તમે સાયન્સ બનશો ત્યાં સુધી આ ઉપયોગી થઈ પડશે, એટલે એની નોંધ તમે કરતા રહેજો. હવે ધ્યાન આપો. સમૂહની રચના કક્ષકને આધારે નક્કી કરવામાં આવે. કઈ કઈ કક્ષક? તો કે એસ, પી, ડી અને એફ. પરંતુ સમૂહની રચના કરતી વખતે એફ કક્ષકને ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે એફ કક્ષક વિશે સંપૂર્ણ માહિતી જે તે સમયે પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આપણને સમૂહની રચના કરીએ ત્યારે એફ કક્ષકને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. એફ તત્વો જે છે એને આવર્ત કોષ્ટકની નીચે દર્શાવવામાં આવે છે. મિત્રો, તો 18 સમૂહ આવેલા છે. કોના આધારે? કક્ષક. પરંતુ એફ કક્ષકને ધ્યાનમાં લેવાતી નથી. એસમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? મિત્રો, તો કે 2 ઇલેક્ટ્રોન સમાય. પીમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો પીમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય. ડીમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો ડીમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય. એટલે માત્ર એસપીડીએફ કક્ષકો જે ધ્યાનમાં રાખવામાં આવે છે. આનો સરવાળો તમે કરો તો 18 થશે. આમ 18 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પરિણામે સમૂહ કેટલા છે? 18. ક્લિયર કોન્સેપ્ટ? કે કક્ષકને આધારે સમૂહ નક્કી થયા, પરંતુ કક્ષકો તો ઘણી બધી છે, પરંતુ એ પૈકીની ફક્ત 3 કક્ષકોને જ ધ્યાનમાં રાખવામાં આવી છે. એસ, પી, ડી. એસમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય છે. પીમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય છે અને ડીમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય છે. માટે મિત્રો, કુલ સરવાળો 18 થયો. આમ આ 3 કક્ષકોમાં 18 ઇલેક્ટ્રોન સમાતા હોવાથી 18 સમૂહમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાવેશ થાય છે. 18 સમૂહ. અને એના આધારે જૂથ પાડવામાં આવ્યા છે. એક લઈશું એચ જૂથ. એચ જૂથ એટલે એચ કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય. બીજું પી જૂથ, ત્રીજું ડી જૂથ અને ચોથું એફ. મિત્રો, એચ અને પી નો જે અભ્યાસ કરવામાં આવે, આનો અભ્યાસ એ અભ્યાસ સમૂહમાં કરવામાં આવે. જ્યારે ડી અને એફ જૂથનો જે અભ્યાસ કરવામાં આવે છે એનો અભ્યાસ આપણે શ્રેણીમાં કરીશું. આ બંનેનો અભ્યાસ અલગ અલગ રીતે થાય છે. એસ અને પી નો અભ્યાસ સમૂહમાં થાય છે, જ્યારે ડી અને એફ નો અભ્યાસ એ આપણને શ્રેણીમાં થાય છે. એટલે આટલું યાદ રાખવાનું છે તમારે. હવે એચ જૂથની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા એચ જૂથ. એ પહેલા તત્વને કયા જૂથમાં ગોઠવવામાં આવે? અગત્યનો પ્રશ્ન. તો તેની ઇલેક્ટ્રોન રચનાને આધારે ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તેને આધારે
તે તત્વોને જૂથમાં વર્ગીકરણ કરાય. છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? જે એચમાં તો એચ જૂથમાં વર્ગીકરણ કરીશું, પીમાં તો પી જૂથમાં વર્ગીકરણ કરીશું, ડીમાં તો ડી જૂથમાં વર્ગીકરણ કરીશું, એફમાં તો પછી એફ જૂથમાં વર્ગીકરણ કરીશું. આમ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તેને આધારે એસપીડી કે એફ જૂથમાં એ તત્વોનો સમાવેશ કરવામાં, એક તત્વને ગોઠવવામાં આવે. દાખલા તરીકે લઈએ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પહેલું તત્વ લઈએ આપણે ઉદાહરણ તરીકે સોડિયમ. તો 1s2 2s2 2p6 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. એક બાકી રહ્યું. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો મિત્રો? તો એચ કક્ષકમાં દાખલ થયો. માટે છેલ્લો ઇલેક્ટ્રોન એચ જૂથમાં વહેંચવામાં આવ્યો છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. તો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થયો, માટે તેને એસ જૂથમાં આપણે વહેંચવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ફોસ્ફરસ લઈએ, પરમાણુ ક્રમાંક 15. 1s2 2s2 2p6 3s2 10 ને 2 12, હજી 3 બાકી રહ્યા. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થયો, માટે તેની પી જૂથની અંદર વહેંચવામાં આવેલું. મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખો. તો આપેલું તત્વ કયા જૂથનું છે, એસ પી ડી કે એફ, એનો આધાર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તેને આધારે નક્કી કરવાનો. હવે એફી લઈએ. એફ પરમાણુ ક્રમાંક 26. તો લઈએ આર્ગોન 18. મિત્રો ઇલેક્ટ્રોન રચના તો આવડવી જ જોઈએ, તો જ આવા બધા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો તમને આવડશે. આર્ગોન 18 4s2 18 ને 20 3d અંદર લખવાની પ્રથા છે. આમ છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થયો, માટે તેને ડી જૂથની અંદર ગોઠવવામાં આવ્યો. આમ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે તે તમારે ધ્યાનમાં રાખવાનું. એસમાં દાખલ થાય તો એસ જૂથનું, પીમાં દાખલ થાય તો પી જૂથનું, અને ડીમાં દાખલ થાય તો ડી જૂથના તત્વો તરીકે ઓળખવામાં આવે. મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમારે આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની. આધુનિક આવર્ત કોષ્ટકને આ રીતે આપણે યાદ રાખવાની. એની રૂપરેખા આ 4 બોક્સ યાદ રાખવાના. આ જે છે એ એચ જૂથ છે, આ જે છે એ પી જૂથ છે, આ છે એ ડી જૂથ છે, અને આ જે છે એફ. આમ આવર્ત કોષ્ટક દોરવાનું પૂછે તો તમારે આ જ બતાવવાનું, બીજું કોઈ નહીં. હવે બરાબર ધ્યાનમાં રાખો કે એચ જૂથ કોને કહીશું? એચ જૂથના તત્વો. તો વ્યાખ્યા લખેલી છે. તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય, તો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તો તેને એચ જૂથમાં વર્ગીકરણ કરવાનું. એચમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? મિત્રો એચ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, માટે એસમાં 2 જૂથ આવેલા છે, 2 સમૂહ આવેલા છે. ધ્યાન આપો. તો એચ જૂથની અંદર આપણને 2 સમૂહ જોવા મળે, 2 સમૂહ જોવા મળશે. કેમ 2? તો એચમાં વધુ કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન. તો પછી પીમાં કેટલા સમૂહ જોવા મળે મિત્રો? પીમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. એટલે પી ની અંદર 6 સમૂહ આવેલા. સમૂહ એટલે ઊભી ગોઠવણી.
અહીંયા 2 ઇલેક્ટ્રોન સમાય છે એટલે 2 સમૂહ. મિત્રો ડીમાં કેટલા સમૂહ હશે? ડીમાં કેટલા વધુ ઇલેક્ટ્રોન સમાન? એટલે 10, અને 10 ઇલેક્ટ્રોન સમાન એટલે એના 10 સમૂહ. આ એચ ના કેટલા સમૂહ? એચ ના 2 સમૂહ છે, આના 2 સમૂહ, આના 10, આના 6. કુલ કેટલા સમૂહ થયા મિત્ર? 18 સમૂહ. 18 સમૂહ આવી ગયા. એફમાં કેટલા સમૂહ હશે મિત્રો? એફમાં, એફને સમૂહના વર્ગીકરણમાં ધ્યાનમાં રાખવામાં આવતું નથી, પરંતુ યાદ રાખવાનું એફને કેટલા ઇલેક્ટ્રોન સમાન. એફમાં કેટલા ઇલેક્ટ્રોન સમાન? તો કે 14, માટે એની અંદર 14 સમૂહ આવેલા. બરાબર ધ્યાનમાં રાખો. તો એસ જૂથમાં 2 સમૂહ. શા માટે? એસમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, માટે 2 સમૂહ. માટે તેની ઇલેક્ટ્રોન રચના કેટલા પ્રકારની થાય? ઇલેક્ટ્રોન રચના પણ મિત્રો 2 પ્રકાર. એક NS1, N એટલે કક્ષા. એસમાં 1 ઇલેક્ટ્રોન પણ સમાન, એસમાં 2 ઇલેક્ટ્રોન પણ સમાન. તો ઇલેક્ટ્રોન રચના 2 પ્રકારની થશે, NS1, NS2. અને જેની ઇલેક્ટ્રોન રચના NS1 હોય એને આપણે પ્રથમ સમૂહ તરીકે ઓળખવા. એને આપણે પ્રથમ સમૂહ કહીશું, અને આપણે બીજો સમૂહ. મેન્ડેલિફે પ્રથમ સમૂહને 1A નામ આપવામાં આવ્યું હતું, અને બીજા સમૂહને 2A. મેન્ડેલિફ. પરંતુ આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં એને પ્રથમ સમૂહ અને આપણે કહીએ છીએ બીજો સમૂહ. એટલે આપણે આ સમૂહ નંબર 1 અને આ સમૂહ નંબર 2 મિત્રો. પરંતુ મેન્ડેલિફમાં જો ધ્યાનમાં રાખીએ તો 1A પણ કહેવાય, 2A પણ કહેવાય. આ બંને ક્રમ તમે યાદ રાખજો, જેથી પ્રશ્નમાં સરળતા રહેશે. તો હવે પ્રથમ સમૂહ. તો પ્રથમ સમૂહના તત્વો કયા? તો કહીશું આપણે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બીજા સમૂહના તત્વો કયા કયા? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. મિત્રો કદાચ નહીં દેખાતું હોય, નહીં દેખાતું. તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ પ્રથમ સમૂહના તત્વો છે. તો પછી બીજા સમૂહના તત્વો કયા? બીજા સમૂહના તત્વો આવે છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. મિત્રો તમે જ્યારે પણ આનો અભ્યાસ કરો ત્યારે તમે પુસ્તક તમે ખુલ્લું રાખજો, અને તમારા પુસ્તકમાં પેજ નંબર 76, પેજ નંબર 76 ઉપર આખું આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે. એટલે પેજ નંબર 76 ઉપર તમે આવર્ત કોષ્ટક જોશો તો આ બધા જ તત્વો તમને જોવા મળશે. ઓકે મિત્રો, તો આજે આપણે આટલું જ રાખીએ. આવતીકાલે આપણે તમે જ્યારે પણ હવે પછીના આ ચેપ્ટરનો અભ્યાસ કરો ત્યારે આ પેજ અવશ્ય રીતે તમારે જોતું રહેવાનું. પેજ નંબર 76. હવે આવતીકાલે બાકીનાને હું તમને ચર્ચા કરી, યાને કે સમૂહ ચર્ચાઓ ફરીથી કરી, જેથી તમને તાજું યાદ રહે. આજે માત્ર આવર્ત કઈ રીતે ગોઠવાયેલા છે એની જ મેં ચર્ચા કરી છે. આવતીકાલે સમૂહ. મિત્રો બિલકુલ સરળ છે, તમને પણ મોઢે સરળતાથી યાદ રહે એવું આ ચેપ્ટર છે. બિલકુલ સમજૂતીલક્ષી છે, આમાં ગણિત આવતું જ નથી. એટલે તમને આ માહિતીલક્ષી, સમજૂતીલક્ષી ઉપયોગી ચેપ્ટર છે, સરળ ચેપ્ટર છે. સાંભળશો, વ્યવસ્થિત રીતે જોશો અને તમે વિડીયો વારંવાર જોશો તો આ ચેપ્ટર તમને સરળતાથી આવડશે. અસ્તુ.